બનાવી છે. મેમ આજનો તમારો પોટલકનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સૌપ્રથમ તો થેન્ક યુ મારા બિગ બોસનો કે જેને આવો પોટલકનો સરસ એવો વિચાર આવ્યો. દરરોજ તો અમે સ્ટુડન્ટ સાથે બેસીને જમતા જ હોય છે, તો બુધવારે અમારા નેશનલ માટે એવો છે કે અમે એકબીજાના ઘરનો ટેસ્ટ કરી શકીએ અને એકબીજા સાથે વાતો પણ શેર કરી શકીએ. થેન્ક યુ. પોટલક પાર્ટીની અંદર મારું તો અહીંયા જોઈનિંગમાં મંથ જ થયું છે, પણ મને આ આઈડિયા અને આ કોન્સેપ્ટ બહુ સારો લાગ્યો. આનાથી સોશિયલ ઇન્ટરેક્શન જાજી થઈ જાય, સરની ટીચરની કોઈ પણ નવું આવ્યો હોય મારી જેમ સ્ટાફ મેમ્બર, તો એકબીજા સાથે વાત પણ થાય. આપણે કોઈ વસ્તુ ડિસ્કસ કરવી હોય તો ખાતા ખાતા નોર્મલી આપણે ડિસ્કસ કરી શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ કે જેમને આ પોટલકનો મેન્યુ આપ્યો એવો અમારા બર્થડે હતો. બુધવાર જોવા જઈએ ને તો સિક્કાની જેમ બે બાજુ હોય ને એવી રીતે અમારી પાસે બે સાઈડ છે કે એક બાજુ ટેન્શન થાય કે દર બુધવારે શું બનાવીએ ને એક બાજુ ખુશી મળે કે દર બુધવારે બધા સાથે બેસીને જમી શકીએ, આખા વીકની વાત શેર પણ કરી શકીએ. એટલે એક રીતે જોવા જાય તો મજા આવે છે, ક્યારેક ટેન્શન નહીં થાય કે સવારે વહેલું બનાવીને ઉઠીને બનાવવું પણ મારું નામ ધારા શ્રેયા. Today I brought Ankur Rabdi. It's a mixture of two states, Bengali and Hyderabadi.